પાદરામાં ગૌ માતાની રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ ઉઠી। સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું। રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં લોકો જોડાયા, કરાયા સૂત્રોચ્ચાર। પાદરા નગર અને તાલુકા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજ રોજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવી ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી હતી। વર્ષોથી ચાલી આવતી માંગને લઈ હિન્દુ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચ્યા હતા। હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી સરકાર સમક્ષ ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આજ રોજ પાદરા શહેર, તાલુકા અને સમગ્ર સર્વે હિન્દુ સમાજ દ્વારા આજરોજ અમે રેલી સ્વરૂપે આજે ગૌ માતા દિન નિમિત્તે આપનું રાષ્ટ્રીય પ્રાણી ગૌ માતા, જેમ કે રાષ્ટ્રીય પ્રાણી મોર છે, એમ વર્ષોથી અમારી જે માગણી છે કે અમારી ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરો, તો આજરોજ મામલતદારના માધ્યમથી અમે ગુજરાત સરકાર માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈને તથા સેન્ટ્રલ ગવર્મેન્ટમાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સરને એક રેલી સ્વરૂપે વિનંતી કરીએ છીએ કે આ વર્ષમાં જ અમારી ગાય માતા ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરો, એવી અમારી માગણી છે। અસ્તુ ભારત, ભારત માતા કી જય, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી।